અને સમાચાર જોઈએ તો અમદાવાદ કાલુપુર સ્થિત સ્વામિનારાયણ મંદિરના પૂર્વ સ્વામી માધવ પ્રિયદાસ એક પરિણીતાને લઈને ફરાર થઈ ગયા છે। તે કેસમાં હવે પરિણીતાના પરિવારજનો સ્વામિનારાયણ મંદિર પહોંચ્યા હતા અને ફરાર સાધુ અને પરિણીતાને પરત લાવવા માટે પરિવારે મંદિરમાં ભારે હંગામો કર્યો। જોકે પરિવારજનોને સ્વામી માધવ પ્રિયદાસ અને પરિણીતાની કોઈ ભાડ ન મળતા મંદિર પાસે સ્પષ્ટતા માંગી હતી। પરિવારજનોએ બળાપો કાઢતા જણાવ્યું કે જો મંદિરના સ્વામી સાધુ જીવન જીવતા હોય તો તેમને મોંઘી ગાડી અને ઇન્ટરનેટ અને મોબાઈલની શું જરૂર છે। જોકે મામલો ઉગ્ર થઈ જતા મંદિરના લોકોએ પોલીસને બોલાવવાની ફરજ પડી અને પોલીસે આવીને સમગ્ર મામલાને થાળે પાડ્યો। ઉલ્લેખનીય છે કે અગાઉ સ્વામિનારાયણ મંદિરના મહંત હરિકૃષ્ણ સ્વામીજીએ ખુલાસો કરતા કહ્યું હતું કે ભાગી ગયેલા માધવ પ્રિયદાસ ત્યાગીને મંદિર સાથે કોઈ લેવા દેવા નથી। તેમણે વધુમાં કહ્યું કે પૂર્વ સ્વામી તો બહુ સમય પહેલા જ મંદિર છોડીને જતા રહ્યા હતા અને છેલ્લા ઘણા સમયથી માધવ પ્રિયદાસ મંદિર બહાર કોઈ બીજી જગ્યાએ રહેતા હતા। ડાંગરવા ગામે બનાવ બનેલ છે તે સંબંધે તેઓના સગા સંબંધીઓ સ્વામિનારાયણ મંદિર ખાતે પૂછપરછ માટે આવેલા અને જે પરિણીતાને ભગાડી જનાર સ્વામીના વિશે પૂછપરછ કરવા માગતા હતા, પરંતુ જે અહીંથી ઓથેન્ટિક માણસ મારફતે કોઈ જવાબ ન મળતા થોડા આક્રમક થયેલા, પરંતુ કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામે નથી અને બંને પક્ષે મુલાકાત થયેલી છે અને તમામ પ્રકારે કાલુપુર મંદિરે સહયોગ આપવાની સગા સંબંધીને જાણ। એ ઘણા મહિનાઓથી મંદિરમાં તો છે નહીં, બહાર રહેતા હતા, એટલે એને શું કર્યું એ અમને ખબર નથી કશી। એટલે આ તો બહાર આવ્યા પછી જાણવા મળ્યું કે આવું કરીને નીકળી ગયા, આવું કર્યું છે એવું પછીથી અમને બહારથી જાણવા મળ્યું, બાકી અહીં હતા નહીં અને કેટલા મહિનાઓથી બહાર